નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવનમ. એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોના દુનિયાની અંદરમાં એક અલગ પ્રકારની વાત બતાવતા હોય છે. મન છે એટલે મનમાં વિચારો તો આવવાના, પરંતુ આ ગ્રંથોનું અધ્યયન કર્યા પછી વિચાર એ આવે છે કે આ મહાત્માએ પોતાના મનને કેટલા બધા શુભના વિચારોની અંદરમાં વ્યસ્ત અને વ્યાપૃત રાખ્યું હશે. કેટલા બધા ગ્રંથોનું અધ્યયન, કેટલા બધા ગ્રંથોનું ઊંડું ચિંતન, કેટલા બધા ગ્રંથોનું પરિશીલન કર્યા પછી આવા જ કોઈક નીતિ વાક્યો બનતા હોય છે. અનુભવના નિચોડ સમાન, જ્ઞાનના અર્ક સમાન, જાણે કે જીવનનો સર્વસાર આ સૂત્રો દ્વારા આપણને બતાવી દેવાતા હોય છે. એટલા અદ્ભુત સૂત્રો આ મહાત્મા બતાવતા હોય છે. આપણે ગઈકાલથી જેની ઉપર વિચારણા શરૂ કરી છે 48મા નંબરનું સૂત્ર, જેમાં આપણે એ વિચાર્યું કે જીવનમાં સમસ્યા આવવાની, કોઈ પણ કામ પડવાનું, તો એની રજૂઆત કોની સમક્ષ કરવાની? જે તે વ્યક્તિની સામે રજૂઆત કરવાથી કોઈ ફાયદો નથી કે કોઈ ફરક નથી. ડોક્ટરની પાસે ડોક્ટરની રજૂઆત કરાય, વકીલની પાસે વકીલના કામની રજૂઆત કરાય, દરજી, સોની, મોચી એની પાસે એ રજૂઆત કરાય. પછી તમે એકબીજાને ઉલટા સુલટા કરીને પછી આપણે કહીએ કે મારું કામ ન થયું ને મારા કામ કોઈએ ન કર્યું, તો કામ થઈ જ નથી શકતું. કારણ કે જેને કહેવાનું હતું એને કહેવા ન ગયા અને જેને નહોતું કહેવાનું એને આપણે જઈને કહી દઈએ છીએ. મોટા ભાગની સમસ્યાઓની તકલીફ આ છે કે હકીકતની અંદરમાં જેને કહેવાનું હતું ત્યાં આપણે ક્યારેય કહેતા જ નથી. એટલે મહાત્માએ પણ આ જ વાત બતાવી કે અપ્રતિવિધાતરી કાર્ય નિવેદનમ અરણ્યે રૂરિતમ ઇવ. જે કાર્ય કરવા માટે બિલકુલ અક્ષમ છે, અસમર્થ છે, અયોગ્ય છે, જેની પાસે એ કાર્ય કરવાની શક્તિ નથી, કેપેબલ નથી, એ કાર્ય નથી જ કરી શકવાનો, અને એની પાસે તમારે જઈને એ કાર્યનું નિવેદન કરવું એટલે અરણ્યમાં રડવા જેવું છે. સત્તાધીશ માણસ છે, એને જઈને પકડો, જઈને તમે એને વાદ કરો. એટલે આ એંગલ મહાત્મા એટલા માટે બતાવે છે કે સર્વ સત્તાધીશ, સર્વ પ્રકારના પુણ્યના માલિક, જેમના જીવનની અંદરમાં પુણ્યનો સર્વોચ્ચ ઉદય રહેલો હતો, એવા અરિયન તીર્થંકર ભગવાનની પાસે જઈને આપણે ન રડીએ, આપણું કાર્ય નિવેદન ન બતાવીએ, આપણા કાર્યની જે જરૂરિયાત છે ભગવાને જઈને ન બતાવીએ. શું કામ દુનિયાની અંદર ફાંફા મારવાના, જે તે જગ્યાની અંદરમાં જવાનું, જે તે વ્યક્તિઓને મળવાનું? હવે આ વાતને સાંભળ્યા પછી આ પ્રવચનને સાંભળનારા એક શ્રોતાએ એક સરસ મજાની શંકા વ્યક્ત કરી. ગુરુદેવ, આજનું પ્રવચન તમારું સાંભળ્યું અને સાંભળ્યા પછી આપે જેમ કીધું કે સર્વશક્તિમાન ઈશ્વર અરિહંત પરમાત્મા આપણને મળ્યા છે, અચિંત શક્તિના ધારક, અચિંત શક્તિથી યુક્ત, તો એ જ ભગવાનની પાસે જઈને આપણે કેમ આપણી સમસ્યા વ્યક્ત ન કરીએ? પૈસાની સમસ્યા, જીવનની સમસ્યા, લગ્નની સમસ્યા, પારિવારિક સમસ્યા, આર્થિક સમસ્યા, સામાજિક સમસ્યા, રાજકીય સમસ્યા, માનસિક સમસ્યા, આવી જે પણ સમસ્યા છે જાઓ રજૂ કરો ભગવાન પાસે. અચિંત્ય શક્તિથી યુક્ત ભગવાન છે. પંચસૂત્રકાર હરિભદ્ર સુરેશ્વરજી મહાશય એના બનાવનારા ગણાય છે. એમ કે છે અચિંત શક્તિ જુદ્ધા હિતે ભગવંતો. અરિયન પરમાત્મા કોણ છે? આપણા કલ્પનાના બધા જ દોર ટૂંકા પડી જાય, બધી જ કલ્પનાઓ વામણી પડી જાય એવા શક્તિથી યુક્ત અરિયન પરમાત્મા છે. તો એની પાસે જઈને કેમ નહીં કહેવાનું? જે તેની પાસે આપણે જવાનું, દોરા ધાગા, બાવા, જંતર મંતર, તાંત્રિક માંત્રિક, ફલાણી જગ્યાએ જવાનું, ફલાણી જગ્યાએ જવાનું, એમાં કેટલા ઠગાવાનું, કેટલા ચીટિંગ કરવાનું. ઓલો કે આ હોમ કરો, ઓલો કે આ ઘરની અંદરમાં હવન કરાવો, ઓલો કે ઘરની અંદરમાં આટલો ફેરફાર કરાવો, ઓલો કે તમે રાતના 12 વાગે આટલી વસ્તુ લઈને લઈ આવજો,
અને એમાં આટલો ફેરફાર કરવાનો, રોડ ઉપર જઈને તમારે મૂકી દેવાનું, 4 રસ્તા ઉપર જઈને મૂકી દેવાનું, અને તૂટેલું માટલું હોય અંદરમાં દીવો મૂકવાનો, બાજુમાં ઝાડુ મૂકવાનું, ને એની ઉપર વડા મૂકવાના, ને આમ કરવાનું. અરે પણ શું કામ આ બધું કરવાનું? જાઓ સાચા દિલે હરિયન ભગવાનની પાસે અધિકારથી જઈને કહો, પ્રભુ તમારો ભક્ત છું, પ્રભુ આપના સિવાય હું કોની પાસે જઈને હાથ લંબાવી? જે જોડ્યા તુજને હાથ, બીજે હાથ ન જોડું. તું તારે કે ન તારે, તારો સાથ ન છોડું. પ્રભુ તમારો સાથ ક્યારે પણ ન છોડું. હવે એ જિજ્ઞાસા વ્યક્ત કરનારા સાવકનું કહેવું એવું છે કે ગુરુદેવ, ભગવાન પાસે માંગી શકાય ભગવાન પાસે? મેં એમને એ સમજાવ્યું કે તમને કંઈ ફોનમાં તો લાંબી વાત નહીં સમજાવી શકું, પણ મને એટલું બતાવો કે ખાનદાન યુવક દીકરો છે, એને કોઈ ધંધા માટે કે કોઈ જીવન માટે રકમની જરૂરિયાત પડી, તો એને પૈસા પપ્પાની પાસે મંગાય કે રોડ ઉપર ઉભા રહીને ભીખ મંગાય, અથવા તો સગા સંબંધીઓ પાસે માગવા માટે જવા. અને સગા સંબંધી પાસે માગવા જશે અને એમાંથી કોકનો ફોન એના પપ્પા ઉપર આવે, ભાઈ તમારો દીકરો તો આપકા લड़का तो मेरे पास मांगने के लिए आया था, क्यों आप देते नहीं हो क्या? आप समर तो पैसा नहीं देते हो, हमारे पास मांगने के लिए आता है, आपके भी इज्जत जाती है, हमसे भी मांगता है. तो बाप કહી દે, બેટા માગવો તો માગને મારી પાસે, શું કામ બીજાની પાસે ફાફા મારે છે? હવે દીકરો કે પપ્પા મને તો લોકો એવું કીધું છે, ભગવાન પપ્પાની પાસે તો કશું મંગાય નહીં, પપ્પાને તો આપવું જોઈએ, પપ્પા પાસે મંગાતું હશે એટલે બીજે માગવા ગયો. બેટા ન માંગવું એ સારું છે, પણ માગવું જ પડે તો પપ્પાની પાસે જ મંગાય. એમ હું તમને કહું, પ્રભુની પાસે સંસારિક પદાર્થો ન માગો, ઉત્તમમાં ઉત્તમ વાત છે, સારામાં સારી વાત છે, પણ માગવું જ પડે તો કોની પાસે માગવાનું? મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા આ ડંકે કી ચોટ ઉપર વાત કરતા હતા, અને એમની આ વાતનો ઘણા મોટા મોટા મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો વિરોધ કરતા હતા. જો ભુવન ભાનુ સુરી મા સાહેબ તો સંસારી વસ્તુઓ ભગવાન પાસે મંગાવે, સબૂત. આ છે ને ટ્વિસ્ટ કરેલું વાક્ય છે. સંસારની અંદરમાં રહો છો, તકલીફ પડવાની, મુશ્કેલી પડવાની. અને હજી આગળ બતાવી દઉં, જય વિદાય સૂત્રનો તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતી અનુવાદ વાંચી લો, એ જય વિદાય સૂત્રની અંદરમાં સ્પષ્ટ લખ્યું છે, ઇષ્ટફલ સિદ્ધિ એટલે શું? ભૌમમ તુહ ભાવો ભૈવમ ભવનિવ્યો મગ્ગાણું સારિયા ઇષ્ટફલ સિદ્ધિ. આ ઇષ્ટફલ સિદ્ધિ એટલે ઇષ્ટફલ સિદ્ધિ. અને ત્યાં લખ્યું છે, તે જીવનની અંદરમાં આવનારી મુશ્કેલીઓ અને એનો હલ ભગવાન પાસે માગો કે પ્રભુ તમારા આપની કૃપાથી મારા અંતરાયો ચાલ્યા જાય, આપની કૃપાથી મારા જીવનની અંદરમાં આવેલી મુશ્કેલીઓની ઘડીઓ, સંકટની ઘડીઓ ટળી જાય. સુલસાને જ્યારે દીકરાની જરૂરિયાત પડી, એ તો માગવા તૈયાર હતી જ નહીં, પણ એનો પતિ નાગરતિક વારંવાર કે મારે સંતાન જોઈએ, મને આર્દ્ર ધ્યાન થાય છે, મને સંતાન વગર નહીં ગમે. ત્યારે સુલસાએ કીધું કે હવે માગવું જ છે તો અરિયન ભગવાન પાસે ન માગવું, જે તેની પાસે માગવાની અંદરમાં જાઉં. અને ઇતિહાસ કહે છે કે સાઈક સમકીતીની માલિક આવતી 24માં જે તીર્થંકર થવાની છે, એવી સુલસાએ ભગવાન પાસે માગ્યું છે, બીજા કોઈની પાસે માગ્યું જ નથી. કોઈની પાસે હાથ નથી લંબાવ્યા છે. મારા હરિયન પરમાત્મા, એની પાસે હું શું કામ ન માગું? શું કામ જેની તેની પાસે હાથ લંબાવ્યા કરું? હવે શું સુલસાને એટલી અક્કલ નથી? સાઈક સમકીતની માલિક છે, પરમાત્મા મહાવીરની પરમ ઉપાસિકા છે. ભગવાન મહાવીરે જેને ધર્મલાભ કેવડાવેલા છે અંબર શાવક દ્વારા, જે અંબર ચરિત્ર આપણે આની પહેલા સાંભળ્યું પ્રવચનોમાં, ત્રિકમનગરના પ્રવચનની અંદરમાં, એ અંબર શાવકને ભગવાને કીધું કે જાઉં ચંદનબાલા સુલસાને મારા ધર્મલાભ કહેજો. અને આવી સાઈક સમકીતીની માલિક સુલસાએ કહી દીધું, અગર જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. હું માગીશ તો ભગવાન પાસે માગીશ, સત્તાધીશ છે, એની પાસે માગવાથી વધારે ફાયદો છે. જે તેની પાસે માગવાની અંદરમાં જાઉં, અરે તમે સીધું ડોક્ટરને મળી લો ને, કમ્પાઉન્ડરને મળશો, છેલ્લે તમને ડોક્ટર પાસે જ મોકલવાનો છે. સીધા પહોંચી જાઓ ડોક્ટરની પાસે. સત્તાધીશ વ્યક્તિનો સીધો કોન્ટેક્ટ કરો, એની સાથે ડાયરેક્ટ તમે ટચની અંદરમાં રહો, ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદરમાં રહો. જે તે વ્યક્તિના વચલા દુભાસિયા કે વચલા માણસોને મળવાની અંદરમાં સમયનો વેસ્ટેજ છે, સમય નથી થવાનું. એટલે ઓડિયો પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને સ્પષ્ટ કહી દઉં છું, ભગવાન પાસે ન માગો, એ તમારી ઉત્તમતા છે, તમારી સાત્વિકતા છે, પણ માગવું જ પડે તો ભગવાનની પાસે જ મંગાય, આના સિવાય કોઈની પાસે ન મંગાય. આ આપણા સાવક જીવનનું કર્તવ્ય છે. જય ઈચ્છહ પરમપયમ, અજીત શાંતિની અંદરમાં લખ્યું, જય ઈચ્છહ પરમપયમ. અગર તમે મોક્ષની ઈચ્છા કરો છો તો ભગવાનના ચરણોનો સ્વીકાર કરો. અને પછી આગળ બતાવ્યું, અહવા સુવિત્થડમ ભુવણે, તમે જય ઈચ્છા પરમપયમ અહવા સુવિત્થડમ ભુવણે તા તેનું કુધરણે. તમે એમ માનો કે મારો યશ, કીર્તિ, આબાદી, ધન, સંપત્તિ, પરિવાર આ બધું જ મને જીવનમાં પ્રાપ્ત થાય,
તા તેલુપુ ધરણે જીન વયણે આયરમ પુનઃ. 3 જગતનો ઉદ્ધાર કરી શકવામાં સમક્ષ એવા જીન વચનનો સ્વીકાર કરો, એનો આદર કરો, એના શરણ કમલમાં જાઓ, એને સરેન્ડર બનો, એનું શરણું સ્વીકારો, એના તમે શરણાગત બનો, તમારા જીવનના બધા જ કામ થઈ જવાના. આટલા બધા સ્પષ્ટ રેફરન્સ, એક નહીં હજાર રેફરન્સ મળે છે, છતાં પણ જેની બુદ્ધિ વાંકી જ રહેવાની, એને વાંકી જ રહેવાની કે ભગવાન પાસે માગો એટલે વિષાનુષ્ઠાન થાય, ભગવાન પાસે ન મંગાય, ભગવાન પાસે તો મોક્ષ સિવાય કશું મંગાય જ નહીં. અરે ભાઈ, આદિ ધાર્મિક અને પ્રથમ ધાર્મિક જીવોને સંસારમાં તકલીફ છે. શું એ શિરડીના સાંઈ બાબા પાસે જાય? એ મીરા દાતાર પાસે જાય? એ બીજા કોઈ ભગવાનની પાસે જાય? જૈન છે, સમકીર્તિ છે, એ પોતાના ભગવાન પાસે કેમ ન માગી શકે? માગવું છે તો મારા ભગવાન પાસે માગીશ, બીજા કોઈની પાસે નહીં માગું. અને મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ સંભવનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે, દેશો તો તુમહી ભલા બીજા શું નવી આચું રે. આ શું બતાવે છે? મહોપાધ્યાય યશુ વિજયજી જેવા જયારે એમ કહી દે છે, પ્રભુ માગીશ તો તમારી પાસે માગીશ, મતલબ ભગવાન પાસે માગી શકાય તો જ વાત મૂકી. બીજા શું નવી આચું રે, ભગવાન બીજા પાસે નહીં માગું અને માગીશ તમારી પાસે માગીશ. અરે જો ભગવાન પાસે મંગાતું જ ન જ હોય તો યશુ વિજયમાં શું કામ આવું સ્તવનની અંદરમાં લખી શક્યા? કોને કીધું ન મંગાય? માગવું તો ભગવાન પાસે જ માગવું, ન માગો એ તમારી સાત્વિકતા, એ તમારું પરમ સાહસ, પણ માગવું જ પડે એવું છે તો સંકિતધારી વ્યક્તિ અરિહંત પરમાત્મા સિવાય કોઈની પાસે હાથ નહીં લંબાવે. અધિકારથી હાથ લંબાવવાના. પ્રભુ સેવક છું, જીવનમાં તકલીફ આવી છે અને પ્રભુ આપના સિવાય મારો કોઈ સહારો નથી, પ્રભુ આપની પાસે જ માગીશ. અને સુલસાએ ભગવાનની ભક્તિ વધારી છે માત્ર ને માત્ર દીકરા માટે. દીકરા માટે ભગવાનની ભક્તિ કરાય, લગ્ન માટે ભક્તિ કરાય, દીકરીના લગ્ન થાય માટે કરાય, મને જીવનમાં આર્થિક સંપન્ન બનવું માટે કરાય, બધા જ માટે કરાય. મોક્ષ માટે કરો એ ઉત્તમ વાત છે, પણ નથી થતી તો સંસારના કાર્ય માટે પણ ભગવાનની ભક્તિ કરી શકાય. આજે વિરોધ કરનારા જે વ્યક્તિઓ છે ને, જે મહાનુભાવો, જે મહાત્માઓ, એમના પણ ગુરુ ભગવાન જયારે બીમાર પડેલા હતા ત્યારે વોટ્સઅપમાં ને બધી જગ્યાએ મેસેજ ફેરવ્યા હતા કે ભાઈ ફલાણા આચાર્ય ભગવતની તબિયત સુધરી જાય માટે આમિલ કરો. કેમ ભાઈ, મોક્ષ માટે આમિલ કરાય? તમે તો એવું કહેતા હતા મોક્ષ માટે જ આમિલ કરી શકાય. અહીંયા તો તમે તમારા આચાર્યની તબિયત માટે, તમે સ્વાસ્થ્ય માટે કરી શક્યા છો. અમે તો કહીએ છીએ કરી શકાય નહીં, તમે ના પાડતા હતા. એક આચાર્યની સ્વાસ્થ્ય માટે જો આમિલની આરાધના કરી શકાતી હોય તો શ્રાવક પોતાના સંસારની આર્થિક વિટંબણાઓ કે સંસારની ઝંઝારોમાંથી મુક્ત બનવા માટે ભગવાનની ભક્તિ કેમ ન કરી શકે? જવાબ, ઠેર ઠેર બોર્ડ લગાવેલા હતા, આપણા આચાર્ય ભગવાનની તબિયત સુધરી જાય, અત્યારે હોસ્પિટલમાં છે, નાજુક અવસ્થા રહેલી છે, બહુ કટોકટીનો સમય છે, એમના સ્વાસ્થ્યના સુચારો માટે બધાએ જાપ કરવાનો અને આમિલની આરાધના કરવાની. આમાં ક્યાં મોક્ષ આવ્યો? આની અંદરમાં કયું મોક્ષનું લક્ષ્ય આવ્યું? આમાં વિષાનુષ્ઠાન ન થયું, આમાં ગરલ અનુષ્ઠાન ન થયું. અરે યાર, કોને સમજાવવાની વાત કરો છો? ભોળા જીવોને શું કામ તમે ભગવાનની ભક્તિથી દૂર કરી નાખો છો? અને વર્તમાન સમયમાં નથી આપી શકતા એવા ભગવાનને કોઈ માનવાય તૈયાર નથી. ભાઈ જશે બીજા અન્ય તીર્થીઓ પાસે અને માનો ત્યાં એની મનોકામના પૂરી થઈ ગઈ, એ તો એમ જ કહેશે કે આ ભગવાન આપણા સારા, આપણી ઈચ્છા તો પરિપૂર્ણ કરે. જ્યારે અરિયન પરમાત્માની પાસે ન માગવું, ભગવાન પાસે ન મંગાય, એ કદાચ એક અપેક્ષાએ અલગ પ્રકારની ભગવાનની આસાધના આપણે કરી રહેલા છીએ. આ મહાત્મા કહે છે કે ભાઈ અપ્રતિવિધાતરી કાર્ય નિવેદનમ અરણ્ય રૂઢિતમ એવ. જે કાર્ય નથી જ કરી શકવાનો, તમે એની પાસે જઈને શું કામ તમે વેદનાઓ વ્યક્ત કરો છો? પહોંચી જાઓ. સમગ્ર પુણ્યના જે માલિક છે, 34 માલિક છે, 64 જેની સેવાની અંદરમાં છે, 9 ગ્રહો જેની પલાઠીમાં બેઠેલા છે, સમગ્ર વિશ્વ ઉપર જેમની અનરાધાર કરુણા દિન રાત વરસે છે, એવા અરિયન પરમાત્મા મળ્યા છે. પછી શું કામ બીજે ફાંફા મારવાના? શું કામ બીજી જગ્યાની અંદરમાં જવાનું? મને અરિયન પરમાત્મા મળ્યા છે, બસ હું જ અરિયન પરમાત્મા પાસે જ માગીશ. એટલે અપ્રતિવિધાતરી, જે કાર્ય નથી જ કરી શકવાનું એની પાસે તમે કાર્ય નિવેદન કરો. જંગલમાં રડવા બરાબર છે. અને બીજી મહત્વની વાત કે સક્ષમને કહેવાથી, યોગ્ય વ્યક્તિને વાત બતાવવાથી તમારી સમસ્યાનું જે નિરાકરણ કરી શકે છે એવી સમર્થ વ્યક્તિને કહેવાથી 3 પ્રકારના ફાયદા થાય. પહેલો ફાયદો એ કે કાર્ય સંપન્ન થઈને જ રહેશે. કારણ કે તમે ઓથેન્ટિક વ્યક્તિની પાસે ગયા, એની પાસે ઓથોરિટી છે, એ ઓથેન્ટિક વ્યક્તિ છે, જેને એ કાર્ય માટે નિમણૂક કરેલો છે, એને કાર્યનો પોર્ટફોલિયો સોંપ્યો છે, એને કાર્ય કરવાનું છે, એના જ માટે એનું નિયુક્ત થયો છે.
અને તમે પછી એમ કહો કે નહીં મારે એની પાસે ન મંગાય, તો ન ચાલી શકે. તમારે એની પાસે જ માગવાનું છે. એટલે સક્ષમ વ્યક્તિને કહેવાથી પહેલો ફાયદો એ થવાનો કે કાર્ય સંપન્ન થઈ જવાનું, 100% થઈ જવાનું. સુલસાએ અરિયન પરમાત્માની પાસે જઈને કીધું, કાર્ય સંપન્ન થઈ ગયું. મૈણાએ મુનિચંદ્ર સુરીશ્વરજી મહાસાહેબને જઈને પોતાની સમસ્યા વ્યક્ત કરી. મનમાં એ નથી આવતું અવર કિસ્યું પૂજ્ય દુઃખ. પૂજ્ય ગુરુદેવ, અન્ય બીજું કોઈ મનમાં દુઃખ નથી આવતું, પણ જીન શાસન હેલણા સાલે લોક અબુજ. મને આ જીન શાસનની હેલના છે ને અબુજ લોકો કરે છે એ મારાથી સહન નથી થતી. પ્રભુ કંઈક એવું આપો ને કે વરી પાછું બેઠી થઉં અને શિપાલ મારા પતિનો કોડ રોગ મટી જાય. આ ગર્ભિત વાત એ છે. કંઈક એવી સાધના આપો ને જેનાથી લોકોને કંઈક દેખાય કે નહીં, ધર્મના રસ્તે જવાથી ક્યારે નુકસાન નથી થતું. અને ગુરુદેવે વિદ્યા પ્રવાદ પૂર્વમાંથી આ નવપતજીની આરાધના આપી અને એનાથી 9 જ દિવસની અંદરમાં જે જય જયકાર થયો, શિપાલ કુંવરનો જે ઘોડ મટ્યો, આખો ઇતિહાસ આપણી સમક્ષ તરવરતો હોય છે. એટલે ટૂંકમાં વાત એટલી છે કે જે કાર્ય નથી કરી શકતો એની પાસે જઈને તમારે કાર્ય રજૂ કરવું નહીં. અને સક્ષમને કહેવાથી 3 ફાયદા થાય. નંબર 1, કાર્ય સંપન્ન થઈ જાય, તમારું કાર્ય ઇઝીલી પતી જાય. બીજા નંબરની અંદરમાં મનની સ્વસ્થતા જળવાઈ રહેશે. તમે યોગ્ય વ્યક્તિને કામ સોંપી દીધું ને એટલે એ વ્યક્તિ શું કહેશે, હવે કાંઈ વાંધો નહીં, હવે હું બધું કરું છું, યોગ્ય કરીશ, ચિંતા નહીં કરતો, બધું સારું કરીશ. એટલે કેટલી બધી મનની અંદરમાં ધરપત થઈ જાય, મનને નિરાત થઈ જાય, મનમાં એક આશાનો સંચાર થઈ જાય, મન પોઝિટિવ બની જાય. આ સુધીમાં મન નેગેટિવમાં હતું, હવે મન પોઝિટિવ બની ગયું. અને ત્રીજા નંબરની અંદરમાં સમય શક્તિનો દુર્વ્યય થતો અટકી જાય. તમે જે તે વ્યક્તિને કહેવાની અંદરમાં ગયા, એમાં ઓલો કે આને મળો, ઓલો કે તમે એને મળવા જાઓ, ઓલો કે આને મળવા જાઓ. જોવા મળે છે ને સરકારી કાર્યની કચેરીઓમાં અધિકારીઓ કેવા ગોળ ગોળ ફેરતા, જેને બાય ચારણી કે ગુજરાતી ભાષાની અંદરમાં બાય ચારણી. ઓલો કે આની પાસે જાઓ, પેલો કે આની પાસે જાઓ, ઓલો કે આને મળો, ઓલો કે તમે પેલી વ્યક્તિને જઈને મળો. આમાં તમને ગોળ ચક્કર ફેરવા જ કે જેને ચલક ચલાણું કહેવાય ગુજરાતી ભાષામાં. ચલક ચલાણું એટલે આને મોકલે, આની પાસે મોકલે, આની પાસે મોકલે. માણસ કેટલો બધો કંટાળી જાય, માણસ કેટલો બધો થાકી જાય. આના કરતાં તમે યોગ્ય વ્યક્તિની પાસે કહેવા માટે ગયા એટલે સમય શક્તિનો દુર્વ્યય બિલકુલ અટકી જાય છે. બસ આ 48મા નંબરના સૂત્રને આજે આપણે પરિપૂર્ણ કરીશું. પણ પરિપૂર્ણ કરતા પહેલા આટલું મનની અંદરમાં ધારી લો કે દુનિયામાં અગર સૌથી સમર્થ કોઈ પુરુષ હોય, સૌથી સમર્થ પુરુષ, તો અરિયન પરમાત્મા છે. એમની અચિંત્ય શક્તિની ધારા છે, એમની પાસે અચિંત્ય પ્રભાવ છે, અમાપ શક્તિના ધારક છે. આપણે વિચારી પણ ન શકીએ એટલો બધો પાવરના ધારક અરિયન પરમાત્મા છે. તો એની પાસે જઈને રજૂઆત ન કરું, એમની પાસે જઈને વસ્તુ ન માગી લઉં, એમની પાસે જઈને વસ્તુનું નિવેદન ન કરી લઉં, જેથી મારી સમય શક્તિ બરબાદ થતી અટકી જાય. 10 જણાની પાસે જાઉં અને બધા કે ભાઈ તમે છે ને ઓલાને મળો, જો પેલાથી કામ થઈ જવા. આશા લઈને પેલી વ્યક્તિની પાસે ગયા, એ કે યાર શું કરવું છે ને મારી પાસે પણ થોડુંક આમાં તકલીફ પડશે, તમે એક કામ કરો, હું તમને પેલી વ્યક્તિ બતાવું છું ને એને મળવા જાઓ. એ એને બતાવે, આ આને બતાવે, ઓલો આને બતાવે, પેલો આને બતાવે, ઓ ઉસકે પાસ, એ ઉસકે પાસ, એ ઉસકે પાસ, વો ઉસકે પાસ. આના કરતાં ડાયરેક્ટ સીધા પહોંચી જાઓ હરિયન ભગવાનની પાસે, એમની ભક્તિ કરો, પુણ્ય વધારો, આમિલ કરો, અઠ્ઠમ કરો, આ બધી જ આરાધના કરો. અમે ગઈકાલે વિહાર કરીને પહોંચ્યા હતા. વાપી શ્રી સંઘના પ્રમુખ છે કિરીટભાઈ, જેમનો આખો મોટો પરિવાર છે. રસીલાબેન ચિમનલાલ દોશી પરિવાર કહેવાય. આમાં 4 ભાઈઓ, એ લોકોનો આખો પરિવાર. વારી જે સોલાર પેનલ આવે છે એનો મોટો બિઝનેસ છે અને એમને પોતે સ્વદ્રવ્યથી, સંપૂર્ણ સ્વદ્રવ્યથી મસ્ત મજાનું વિહારધામ બનાવ્યું છે. આ બાજુ વાપીથી ડુંગરી તરફ જવું હોય, એટલે વાપીથી નવસારી સુરત તરફ જવું હોય તો હાઈવે ટચ રોડ ઉપર પુષ્પરચી વિહારધામ બનાવે. ગઈકાલે અમે ત્યાં હતા. એટલું અદ્ભુત 2 સરસ મજાના ઉપાસ રહી, વચમાં દેવ વિમાન સમાન આરસ પહાડનું જિનાલય અને બાજુની અંદરમાં રસોડું અને ખુલ્લી જગ્યા, હવા, ઉજાસ. એમ લાગે કે બસ આવ્યા પછી થાક ઉતરી જાય. પરંતુ દેરાસરની અંદરમાં જ્યારે દર્શન કરવા ગયો, એમનો આગ્રહ હતો કે ગુરુદેવ એક વખત તો આપે પુષ્પરચીની અંદરમાં આવવું પડશે. વરના હું તો વલસાડ થઈને નીકળવાનો હતો, પણ એમનો આગ્રહ હતો એટલે આવ્યો.
આવ્યા પછી જેવા દેરાસરની અંદરમાં એન્ટ્રી કરી અને દેરાસરની અંદરમાં આદિનાથ પરમાત્માની 31 ઇંચની ભવ્ય પ્રતિમાને નિહાળતા વિચાર્યું કે આ જમાનામાં પણ આવી પ્રાચીન પ્રતિમાના લેવલની પ્રતિમાઓ બની શકે છે. કમાલ કહેવાય આ કારીગરને આટલી બધી ભવ્ય પ્રાચીન પ્રતિમા જેવી પ્રતિમાને નવી પ્રતિમા બનાવી આપી. પછી યાદ આવ્યું કે ભાઈ કિરીટભાઈ તો કહેતા હતા કે મારા દેરાસરમાં તો પ્રાચીન પ્રતિમા છે, તો આ પ્રાચીન પ્રતિમા છે કે અર્વાચીન પ્રતિમા છે, આ બધું મનની અંદરમાં દ્વિધા ચાલતી હતી. જો પ્રાચીન પ્રતિમા છે તો આ જંગલના વિહાર ધામની અંદરમાં અમને આવી પ્રતિમા કેવી રીતે મળી, કેવી રીતે પ્રાપ્ત થઈ? હવે તો કોઈ પ્રાચીન પ્રતિમા આપતું જ નથી, પોતાના સંઘમાંથી બહાર નથી કાઢતા. ભાવ વિભોર બનીને ચૈત્ય વંદન કર્યું, પ્રભુની સામે અપલક નજરે નિહાળ્યા. જેવા બહાર આવીને પહેલા કહ્યું, ભાઈ આ પ્રતિમા ક્યાંથી લઈ આવ્યા તમે? આટલી બધી પ્રાચીન પ્રતિમા કેવી રીતે મળી? મને કે ગુરુદેવ ગાંભુ નગરમાંથી, ગાંભુ શહેરમાંથી આ પ્રતિમા મળી. મહેસાણાની બાજુમાં ગાંભુ તીર્થ છે અને ગાંભુ તીર્થમાં પ્રતિમા રહેલી હતી, ત્યાંથી મળી છે. લગભગ 2000 થી 2200 વર્ષ પુરાણી આ પ્રતિમા નક્ષીશ પરમાત્મા, એકદમ નમણા આદિનાથ પરમાત્મા. પ્રભુની સામે સાંજે દર્શન કરવા ગયા તો આમ બેઠા પછી ઊભા થવાનું મન ન થાય. મેં આ પ્રતિમા તમને કેવી રીતે મળી? મને કે ગુરુદેવ મળવાની હતી જ નહીં. પ્રતિષ્ઠાના લગભગ 20-25 દિવસ બાકી અને પ્રતિષ્ઠાકારક પૂજ્યપાદ રાજહંસુરીમાં જે કીધું કિરીટભાઈ હવે નવી પ્રતિમા ભરાવી દો. એ પ્રતિમાની રાહ જોવામાં તો આ મહોત્સવના દિવસો આવી ગયા. હવે જો એ પ્રતિમા નહીં મળે તો આપણે આ આખો મહોત્સવ કરશું શેના કારણે? ભગવાન તો મેઇન કેન્દ્રમાં છે. એટલે ગુરુદેવ તાત્કાલિક જયપુરથી પરમાત્માની પ્રતિમા ભરાવી આદિનાથ ભગવાનની, અને એની ઉપર અંજન શલાકા પ્રતિષ્ઠા કરવાનું બધું નક્કી થઈ ગયું, ફાઇનલી થઈ ગયું. અને આ બાજુ મને એમ થયું કે ચલો એક અઠ્ઠમ તો કરું, કદાચ આ ભગવાન મળી જાય તો મળી જાય. મારી હૃદયની હાર્દિક ઈચ્છા હતી કે બસ આટલા સરસ મજાના વિહાર ધામની અંદરમાં ગાંભુના જો આ ભગવાન મળી જાય, સોનામાં સુગંધ ભરી જાય, જાણે પૂનમનો ચાંદ ખીલી જાય. અને આશા કદાચ હતી નહીં, પણ એક મનમાં ભાવના. અઠ્ઠમના બીજા દિવસે પાર્શનાથ ભગવાનનો પોષી દસમનો અઠ્ઠમ, અને અઠ્ઠમના બીજા દિવસે એક ગાંભુ શહેરમાંથી ફોન આવ્યો, ગાંભુ નગરમાંથી, કિરીટભાઈ મારુતિ ગાડીએ આવો અને આદિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા લઈ જાઓ. અમે નક્કી કર્યું કે તમને આપી દેવાની છે. પહેલા બધી પ્રોસેસ કરેલી હતી, કાગળિયા, દસ્તખત બધું જ. અને શબ્દ કાનમાં આવ્યા ને માનવા તૈયાર નહીં. ગુરુદેવ મારુતિ ગાડીએ પહોંચ્યો, અઠ્ઠમનો બીજો દિવસ હતો, કોઈ વિચાર નથી કર્યો અને પ્રતિમા જેવી હાથની અંદરમાં આવી, આંખમાંથી હરકના આંસુ પડી ગયા. મને કે ગુરુદેવ જેના માટે અઠ્ઠમ કર્યો, અઠ્ઠમ સક્સેસ થઈ ગયો. હવે તમે વિચારજો, મને કે હર્ષ સંઘવી, પછી ભાજપના પાટીલ જે ભાજપના પ્રમુખ છે, આવા તો કેટલાય રાજકારણીઓ, કેટલાય પોલીસ કમિશનરો અને કેટલી એવી મોટી મોટી ઓળખાણો લગાવેલી હતી. મોટી ફાઇલ ભરી જાય એટલા બધા કાગળિયા અને દસ્તાવેજ બનાવેલા હતા. કોઈ કહેતા કોઈનાથી કામ થશે નહીં એવું લાગતું હતું. છેલ્લે આ ભગવાનનો અઠ્ઠમ કર્યો અને અઠ્ઠમના બીજા દિવસે પ્રતિમા આપણા હાથની અંદરમાં આવી ગઈ. શું થયું ખબર છે? યોગ્ય વ્યક્તિની પાસે ફાઇલ મૂકી અને કામ તરત જ થઈ ગયું. એકવાર જોજો આ પ્રતિમા, એનું તેજ, એનું દિવ્ય તેજ. અમદાવાદથી મુંબઈ જતા રોડ ટચ પુષ્પરચી વિહારધામ આવે છે. એકવાર ભગવાનના દર્શન કરવા જેવા છે. મન મયુર નાચી ઉઠશે, દિલની એક સરગમ બજી ઉઠશે. કેવા અદભુત પરમાત્મા છે. હવે હું તમને આ ઘટના એટલા માટે બતાવું છું કે એમને શું કર્યું ખબર છે? પહેલા નંબરમાં તો ડાયરેક્ટ સીધી યોગ્ય વ્યક્તિને જ પકડી, કે જે વ્યક્તિની પાસે કાર્ય થઈ શક્યો હોય એને જ મળ્યા. એના કારણે સમય શક્તિનો દુર્વ્યય થતો અટકી ગયો અને હકીકતની અંદરમાં ભગવાન મળી ગયા. બસ આ જ વાત છે કે જ્યાંને ત્યાં ફાફા મારવા, જ્યાંને ત્યાં માથા ઝુકાવવા, જે તે વ્યક્તિની પાસે જઈને આરજીઓ કરવી અને આજીજી કરવી અને એ વ્યક્તિની સામે એના ચરણોમાં ઝૂકવું અને દાઢીમાં હાથ ગાળવા, એના કરતાં આપણે હરિયન ભગવાનની પાસે શું કામ નહીં જવાનું? સર્વ સમર્થ છે અને સર્વ પ્રદાય છે. તમે જોજો વર્ધમાન સક્રસ્તવની અંદરમાં હરિયન પરમાત્માના જે શબ્દો મૂક્યા છે એમાં એક અફલાતુન શબ્દ છે, સર્વ પ્રદાય. હવે જે વ્યક્તિઓ ભગવાનની ભક્તિ મોક્ષ માટે જ કરવી જોઈએ એ વ્યક્તિ મને આનો અર્થ કરી આપે. સર્વ પ્રદાય એટલે શું? સર્વ એટલે બધું જ, ટોટલ, ઓલ, બધું જ કહેવાય, જેને ઓલ કહેવાય, ટોટલ કહેવાય. અને પ્રદાય એટલે આપનારા, બધું જ આપનારા હરિયન પરમાત્મા છે. એ પછી પૈસા પણ આપશે,
પત્ની પણ આપશે, પુત્ર પણ આપશે, સમાધિ પણ આપશે, મોક્ષ પણ આપશે, શાંતિ પણ આપશે, પ્રસન્નતા પણ આપશે, પુણ્ય પણ આપશે. જે માગશો એ આપશે. ખેતર શું આપે? તમે જે અંદરમાં વાવો એ આપે. હું એમ કહું છું કે તમારી સત્વ છે, તમે ભગવાન પાસે મોક્ષ સિવાય કે માગો જ નહીં. ભગવાનનો આમાં ઉપયોગ નથી કરવો. હું બધું સહન કરી લઈશ, પણ સમાધિ રહેતી નથી. જ્યારે જીવન મરણનો સવાલ આવી જાય, જ્યારે કટોકટીનો સમય આવી જાય, ત્યારે એવા સમયમાં અરિયન ભગવાન સિવાય કોઈની પાસે માથું ઝુકાવવું નથી. આ પણ જીવનની અંદરમાં ટેક હોવી જોઈએ. સર્વ પદાયનો બીજો મતલબ શું કરશો? સર્વ સમર્થાય, સર્વ પદાય, સર્વ હિતાય, દેવાદિદેવાય. સર્વ પદાય એટલો અદભુત શબ્દ છે. આપણા નમો ઓમ નમો અરહતે ભગવતે સર્વ પદાય. ભગવાન કેવા છે? સર્વ આપનારા છે. સર્વ પદાય કેટલો અદભુત શબ્દ છે. અને એ શબ્દ આપણી પરંપરાની અંદરમાં આવ્યો હોય અને આપણે કહીએ નહીં, ભગવાન પાસે આમ ન મંગાય, આવું ન કરાય, ભગવાન પાસે સંસારી ચીજ ન મંગાય. ન મંગાય બરોબર છે, પણ માગવી પડે તો સમર્થ વ્યક્તિની પાસે જ મંગાય. બીજાની પાસે ન માંગી શકાય. પપ્પાની પાસે ન મંગાય બરોબર છે, મમ્મીની પાસે ન મંગાય, પણ ભૂખ લાગી હોય તો મમ્મી પાસે મંગાય. રોડ ઉપર જઈને હોટલમાં ન મંગાય, પાણીપુરીની લારી ઉપર જઈને ન મંગાય. મંગાય તો ત્યાં જ માંગી શકાય. માં છે, તમે અધિકારથી માગી શકો છો. તમે એના પુત્ર છો, સંતાન છો, અને માં પણ તમને અધિકારથી જમાડશે અને માં તમને પ્રેમથી જમાડશે પણ ખરી. કારણ કે માં પોતાનું કર્તવ્ય સમજે છે અને દીકરાને પોતાની ભવ્ય પરંપરાનો ખ્યાલ છે. બસ આ સૂત્રનો સાર એ છે કે અપ્રતિવિધાતરી અદભુત શબ્દ છે. જે તમારું કાર્ય નથી જ કરી શકતો એવી વ્યક્તિને કાર્ય નિવેદન કરવું એટલે જંગલમાં રડવા બરાબર છે. કોણ તમારું રુદન સાંભળશે? કોણ તમારી વેદનાને વ્યથાને સાંભળશે? કોના કાનની અંદરમાં તમારી વેદનાને વ્યથા અથડાવવાની? જંગલમાં જઈને રડો છો, શહેરની વચ્ચે આવીને રડો, લોકોની સમાજની વચ્ચે આવીને તમે તમારી સમસ્યા વ્યક્ત કરો તો કોઈ તમારો હાથ પકડવા તૈયાર પણ થશે. બસ આટલી જ વાત છે કે જેની પાસે જે કાર્ય કરવાની શક્તિ નથી, જે કાર્ય કરવા માટે અસમર્થ છે, એવી વ્યક્તિની પાસે મારે જઈને કાર્યનું નિવેદન નથી કરવું. ઘરમાં રહેતા હો તો ડાયરેક્ટ સીધા વડીલને મળવાનું. સંઘની અંદરમાં રહેતા હો તો ડાયરેક્ટ સંઘના કાર્યકર્તા, જે સમર્થ કાર્યકર્તા છે એને જઈને મળવાનું. કોઈ પણ તીર્થમાં ગયા હો અને તમારે કોઈ ફેરફાર કરાવવો છે, કોઈ સૂચન કરવું છે, તમારે ડાયરેક્ટ જવાનું. એમાં તમે વોચમેન સાથે ડિસ્કસ કરો તો વોચમેન શું કહેશે? સાહેબ એ તો મારું કામ નહીં, તમારે ઉપર જઈને મળવું પડે. વોચમેન જ્યારે પોતે એમ કહેતો હોય અને છતાં આપણે વોચમેનને કહીએ નહીં ઇતના ફેરફાર હોના चाहिए, यहाँ पे इतना फेरफार होना चाहिए. અરે ઓલો કે સાહેબ હું શું કરું, મારા હાથમાં કોઈ સત્તા નથી, પાવર નથી, હું કોઈ એનો ટ્રસ્ટી કે કંઈ નથી, હું તો ખાલી વોચમેન છું નાનકડો. તો ફેરફાર કરવો છે, તમારે કંઈક નવી ક્રાંતિ કરવી છે, તમારે કંઈક નવી ચેતના પેદા કરવી છે, તો તમારે ડાયરેક્ટ એ વ્યક્તિને મળવાનું. જે તે વ્યક્તિને મળવાથી જીવનમાં કાર્યો નહીં થાય. સંઘમાં પણ આ નિયમ, બજારમાં પણ આ નિયમ, પરિવારમાં પણ આ નિયમ. ગુરુ ભગવાનની પાસે આવો અને ઉપાસેમાં તમે નાના સાધુ ભગવાનને કહો કે સાહેબ આ ચીજ ફલાણું આવું કરવું છે. ઓલો કે સાહેબ તમે ગુરુ માનને મળો. ના ના, ગુરુ માને શાના માટે મળવાનું હું તમને કહી દઉં. ઓલો કે સાહેબ તમે મને કહેવાથી કોઈ ફરક નહીં પડે. છેવટે મારે પણ રજા તો ત્યાં જ લેવાની છે, તો તમારે છેલ્લે ત્યાં જ કહેવું પડે. તમારે એ મોટા આચાર્યના નાના શિષ્યને તમારે ચોમાસું કરાવવું છે, તમે જઈને સીધા, અને માનો તમે ટ્રસ્ટી છો અને તમે જઈને સીધા કહો સાહેબ ચોમાસુની વિનંતી કરવા માટે આવ્યા છીએ, પધારો ને, અમારી સંઘની સખત વિનંતી છે, અમારે આપને ચોમાસું લાવવા છે. બોલો કે સાહેબ બધી વાત બરોબર છે, પણ તમે ગુરુમાને જઈને કોને? નહીં, ગુરુમાને નહીં કહે, અમે તો તમને કહીએ. હવે ઓલા મહાત્મા કે ભાઈ તમે મને કહેશો એમાં કોઈ ફાયદો નથી. હું મારી મરજીથી નથી આવી શકતો. મને મારા ગુરુ કહેશે તો જ હું આવી શકીશ. મને મારા ગુરુ હા કહેશે અને મારી મરજી નહીં હોય તો પણ મારે આવવું પડશે. અને મને મારા ગુરુ ના પાડશે અને મારી મરજી હશે તો પણ હું નહીં આવી શકું. એ તમે મોટાને જઈને જ મળો અને તમે સીધા મોટાને જઈને મળ્યા, ડાયરેક્ટ હાના થઈ ગઈ અને કદાચ ત્યાંને ત્યાં ચોમાસાની જય પણ બોલાવી શકાય. નાની વ્યક્તિને મળવાથી, અક્ષમ વ્યક્તિને મળવાથી, જેની પાસે પાવર નથી એને મળવાથી, જેની પાસે સામર્થ્ય નથી એની પાસે મળવાથી, જેની પાસે કોઈ રાઈટ કે અધિકાર નથી એવી વ્યક્તિને મળવાથી, જે ઓથેન્ટિક નથી આ કાર્ય માટે એવી વ્યક્તિને મળવાથી કોઈ દિવસ કાર્ય સરતું નથી. કાર્ય સીધું જ કરવું હોય, સમયની બરબાદી બચાવી હોય, શક્તિની બરબાદી બચાવી હોય અને મનની સ્વસ્થતા જાળવી રાખવી હોય અને કાર્ય સંપન્ન થઈ જવા દેવું હોય તો તમારે ડાયરેક્ટ તે સીધી જ વ્યક્તિને મળવાનું. વચમાં કોઈ જગ્યાએ ગોથા ખાવાની જરૂરિયાત નથી.
બસ આટલું સત્ય જો જીવનમાં સમજાઈ જાય, કેટલી બધી પ્રેક્ટિકલ વાત આ મહાત્મા સમજાવે છે. એમ લાગે છે કે જાણે આ મહાત્મા સામાજિક પણ ગુરુ છે, આ મહાત્મા ધાર્મિક પણ ગુરુ છે, આ મહાત્મા જાણે કે પરિવારના પણ ગુરુ છે, અને આ મહાત્મા જાણે કે આપણા પોતાના ગુરુ છે. કેટલા મા પિતા ભાઈ બધું સમજીને કેવો સરસ મજાની એક એક સૂત્રો સમજાવે છે, એક એક સૂત્રોમાં આપણને આગળ વધારે છે. આજે 48મા નંબરનો આ સૂત્રને આપણે પરિપૂર્ણ કર્યું. અપ્રતિવિધાતરી કાર્ય નિવેદનમ અરણ્યે રૂરિતમ એવ. જે કાર્ય નથી જ કરી શકવાનું એની પાસે એ કાર્ય કહેવાથી તમારું કાર્ય તમારે જંગલમાં રડવા બરાબર છે. હવે આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.